નમસ્કાર, હું નિશિત રાજ્યગુરુ. વાવાઝોડું બિપોરજોય ગુજરાત કાંઠે ટકરાયું અને વિનાશ પણ વેર્યો, પરંતુ તંત્રની તૈયારીઓ અને લોકોના સહકારના કારણે આજે ગુજરાત વધુ એક મહાઆફતને આંશિક માત આપવામાં સફળ રહ્યું છે. ગુજરાત તો મહાઆફતને પરાસ્ત કરવામાં સફળ દેખાઈ રહ્યું છે, પણ હજુ એક ચિંતા ગુજરાતના લોકો અને ખેડૂતોને સતાવી રહી છે, અને તે ચિંતા છે ચોમાસાની. ચોમાસાને લઈ અનેક સવાલો લોકો અને ખેડૂતોના મનમાં છે કે ચોમાસું હવે ક્યારે આવશે, વાવાઝોડું ચોમાસા પર અસર કરશે કે નહીં, વાવાઝોડાના કારણે વરસાદ વધુ પડશે કે ઓછો પડશે, ગુજરાતમાં ચોમાસું ક્યારે અને કેવું રહેશે, આ તમામ સવાલોના જવાબ આજે આપણે નિષ્ણાંત પાસેથી મેળવવાનો પ્રયાસ કરવો છે. બિપોરજોયનો જે રીતે કેર વર્તાયો તે બાદ હવે વિધિવત ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે, આ તમામ વિષય પર આજની વિશેષ રજૂઆતમાં ચર્ચા કરીશું, નિષ્ણાંતોનો મત જાણીશું. પરંતુ સૌથી મોટો સવાલ પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ચોમાસા પર વાવાઝોડાની જે સિસ્ટમ બની છે અરબી સમુદ્રમાં તેની અસર વર્તાય છે, અને એના કારણે જ જે 1 તારીખે 1 જૂને કેરળ ચોમાસું પહોંચવું જોઈએ તે 8 જૂન એટલે કે 7 દિવસ મોડું પહોંચ્યું. તે બાદ લાગી રહ્યું હતું કે ગુજરાતમાં પણ ચોમાસું મોડું પહોંચે વાવાઝોડાના કારણે, અને એ થઈ રહ્યું છે. પરંતુ એવી પણ ચર્ચા હતી કે હજુ પણ જે ચોમાસાની સાયકલ છે એને અસર પહોંચાડશે. પરંતુ ગઈકાલે હવામાન વિભાગે સ્પષ્ટીકરણ કર્યું કે ચોમાસાની જે આખી સિસ્ટમ છે એ વાવાઝોડાની સિસ્ટમથી અલગ થઈ ગઈ છે અને કોઈ અસર કરી રહ્યું નથી. વરસાદ કેવો રહેશે, ચોમાસું ક્યારે આવશે, આ તમામ સવાલો જે તમારા અને સૌ કોઈના મનમાં છે એ સવાલોનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અમારી સાથે જોડાયા છે, એમનું શું કહેવું છે? અંબાલાલ પટેલ, સ્વાગત છે શોમાં. સૌથી પહેલાં તો અંબાલાલજી, સૌથી પહેલો સવાલ, ચોમાસું ગુજરાતમાં વિધિવત રીતે ક્યારે આવશે? ચોમાસું આ વખતે આપણે જોવા જઈએ તો આ જે સાયક્લોજન રેન્જ અને સાચું ચોમાસું, ભલે ચોમાસું દક્ષિણ ભારતમાંથી ન આવ્યું હોય, પણ આ બે ચોમાસું એક સાથે થઈ ગયા હોય એવું જણાય છે. અને આ જે ચોમાસાનો ભેજ અને અરબ સાગરનો જે ભેજ જે છે સાયક્લોજન રેન્જ, એટલે આપણને એમ જણાયું કે આ વખતે વરસાદ જે છે એ સાયક્લોનનો વરસાદ આવ્યો છે. પરંતુ હવે નિરંતર ચોમાસા અંગે જોઈએ તો આ જે ચોમાસું જે છે આ સાયક્લોજન રેન્જનું અને નિરંતર ચોમાસું, કે ચોમાસાને વાવાઝોડું કઈ કરશે, ભાંજગઢ કરી શકે છે, પણ તે આ વાવાઝોડાને અને દક્ષિણ પશ્ચિમ ચોમાસાને સંબંધ આખો અલગ છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું જે છે એ લગભગ હિન્દ મહાસાગરની સાનુકૂળતા, દક્ષિણ ગોળાર્ધની સ્થિતિ અને વિષુવવૃત્તનું જે હવાનો હલકા દબાણનો પટ્ટો છે તેના ઉપર આધાર રાખે છે. એટલે વિષુવવૃત્તના હવાના હલકા દબાણનો પટ્ટો સાનુકૂળ બનશે, દક્ષિણ ગોળાર્ધનું પણ હવામાન સાનુકૂળ બનશે. અને આ જે ચોમાસું જે છે એ લગભગ દક્ષિણના છેડે ભારતના જૂન માસની લગભગ 20-21 જૂન આસપાસ ત્યાં દસ્તક દઈ શકે છે. કારણ કે ઉત્તર હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ રહેશે, અને બંગાળના ઉપસાગરમાં જે સ્થગિત થઈ ગયેલું હવામાન હતું એ હવામાન હવે સાનુકૂળ થશે. અને એ હવામાન તો લગભગ વાવાઝોડાની સાથે જ સાનુકૂળ થતું જશે. અને તેમાં બંગાળ ઉપસાગરમાં તારીખ 21 જૂન, 28 જૂન અને 1 જૂને હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા રહેશે, જેથી આ બંગાળના ઉપસાગરનું વહન દેશના ભાગો જેમ કે ઓડિશા ઉપરાંત છત્તીસગઢ, મધ્યપ્રદેશ તેમજ લગભગ ગુજરાતના ભાગો સુધી પહોંચી શકવાની શક્યતા રહેશે. અને અરબ સાગરનું પણ સક્રિય થશે. એટલે જે ચોમાસાની સિસ્ટમ જે છે એ આ વાદળો વિખરતા સહેજ લો પ્રેશરો બનવા માંડશે. એટલે ચોમાસાની સક્રિયતા શરૂ થઈ જશે, અને આ ચોમાસું આ વખતે સારું રહેવાની શક્યતા છે શરૂઆતનું. એટલે ગુજરાતમાં ઉત્તર મધ્ય ગુજરાત અને અન્ય ગુજરાતમાં આ ચોમાસું
થોડુંક 8-10 દિવસ એમાં વિલંબ થઈ શકે, પણ ચોમાસું લગભગ 26 જૂનથી 8 જુલાઈ વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં આવવાની શક્યતા રહે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ ચોમાસું લગભગ 21-22 જૂન સુધીમાં પહોંચવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાત કેટલાક ભાગોમાં, મુંબઈ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં, પણ સમગ્ર ગુજરાતમાં આ ચોમાસું 26 જૂનથી 8મી જુલાઈ વચ્ચે સક્રિય થવાની શક્યતા રહે છે. એટલે આગળના ચોમાસાનું જે સાયક્લોજેનિક રેન્જ અને નિરંતર ચોમાસા વચ્ચે બહુ અંતર નહીં રહે, કારણ કે આ વરસાદ જે છે એ ભારે પડ્યો છે. હજુ પણ કચ્છના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉપરાંત મોરબી, રાજકોટ, હળવદ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. રાધનપુર, વાવ, થરાદ, સાંતલપુર આ ભાગમાં વધારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને ત્યાંની અસર છે કચ્છના રણમાં જે અંબાલાલભાઈ, આવું છું આપની પાસે. અગર છે, હજુ કેટલાક લોકોના મનમાં ઉઠતા સવાલો છે અંબાલાલજી, એ પણ આપની પાસેથી જાણવા છે. દિવ્યદર્શન પુરોહિત, હવામાન નિષ્ણાંત, પણ અમારી સાથે જોડાયા છે. પુરોહિત સાહેબ, એક સવાલ જે લાંબા સમયથી મને લાગે છે છેલ્લા 1 અઠવાડિયાથી ચર્ચાઈ રહ્યો છે અને ખેડૂતોના મનમાં પણ છે કે શું વાવાઝોડાની અસર આ વખતેના ચોમાસાની સાયકલ ઉપર વર્તાશે? એ તો આપણે હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે વાવાઝોડાની અસર ચોમાસા ઉપર નહીં પડે, પરંતુ વરસાદ સારો રહેશે ચોમાસામાં કે વાવાઝોડાના કારણે નબળા ચોમાસાની શરૂઆત થશે? ના, ટ્રોપિકલ સાયક્લોન જ્યારે પણ આવે છે, જેટલું પાવરફુલ સાયક્લોન હોય છે ત્યારે એ સળંગ બાજુમાં તરત આવતા મોન્સૂનને થોડીક અસર કરે છે. એટલે 6 થી 7 દિવસે મોન્સૂન મોડું પડે છે. અને એ જ્યારે 6ઠી જૂને આપણે ત્યાં ઉદ્ભવ્યું, એટલે ડિપ્રેશન શરૂ થયું, લો પ્રેશર એરિયા શરૂ થયો અરબ સાગરમાં બિપરજોયનું, એની પહેલાથી એને લો પ્રેશર એરિયા જનરેટ કરવાનું કેરળથી શરૂ કર્યું હતું. એટલે કેરળનું ચોમાસું મોડું બેઠું. 8-9 જૂનની આસપાસ કેરળમાં પહેલો વરસાદ પડ્યો. એટલે એ હવે આગળ ખેંચાતું ગયું. વાવાઝોડું અત્યારે ખૂબ ધમધમાવીને પોતાનું તાકાત બતાવી રહ્યું છે. એટલે જેટલી બધું પાણી હતું સમુદ્રને લઈને ચાલ્યું હતું વાદળ, એ વરસાવી ચૂક્યું છે. હ્યુમિડિટી લગભગ 0 થઈ જશે અને લો પ્રેશર એરિયા બી જે હોવો જોઈએ ડ્યુ પોઈન્ટ એ પણ 0 થઈ જશે. એટલે આગામી 6-7 દિવસ સુધી વરસાદની સંભાવના, વાવાઝોડા ના આવશે 16-17 સુધી વરસાદ પડશે, પણ એના પછી 6-7 દિવસ લાગતી નથી. પરંતુ 21 જૂનથી લઈને 25 જૂન સુધી ચોમાસું બેસવાના એંધાણ સ્પષ્ટ લાગી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો પ્રોપર, અને સમગ્ર ભારતની વાત કરીએ તો બહુ સારામાં સારું ચોમાસું છે. અને 85 થી લઈ અને 110% વરસાદ ચોમાસાનો કોઈ પણ એજન્સી ગમે તે કહેતી હોય, પણ અમારે એવું કેવું છે કે કોઈ 85 થી 110% વરસાદ પડશે. આ વખતે એલ નીનો પણ એમાં સક્રિયતા ભાગ ભજવશે, કેમ કે દરિયો બહુ જ ગરમ થઈ રહ્યો છે અને એલ નીનો પ્રવાહ ચાલુ થઈ ગયો છે. NOAA અને નાસાનું ડિક્લેરેશન છે. એના મુજબ દરિયો જે ગરમ થયો એટલે એનાથી એટલું બધું પાણી ઉપર વરાળ બનીને, વાદળ બનીને, વેપર બનીને ઉપર ચડ્યું છે અને ચડી રહ્યું છે કે આવનારા સમયની અંદર એ વરસાદ આખા ભારતમાં આપણને બહુ ફાયદાકારક બનશે. એટલે 85 થી 110% વરસાદ પડવાની સંભાવના છે. અને ગુજરાતમાં 21 જૂનથી 25 જૂન સુધીમાં વરસાદ દસ્તક દેશે. એટલે એમાંથી બિલકુલ ડરવાની, ગભરાની જરૂર નથી. કુદરત એક હાથે મારે છે તો એક હાથે બચાવે પણ છે. એટલે આવનારો સમય વરસાદનો સારો રહેશે નિશ્ચિતજી. ઓકે અંબાલાલભાઈ, એક સવાલ જે ખેડૂતોને સતાવી રહ્યો છે કે અત્યારના જે વરસાદની આગાહી છે વાવાઝોડાના કારણે, જે હજી આગામી 1-2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, આપ પણ કર્યા છો, ખેડૂતો માટે શું આ વરસાદ ફાયદાકારક છે કે હજુ ખેડૂતોએ વાવણી માટે રાહ જોવી રહેશે? આ વાવણી લાયક વરસાદ માની શકાય? આ જે વરસાદ જે છે એ વાવણી લાયક વરસાદ તો ગણી શકાય, પણ આ વરસાદમાં વાવણી કરવી યોગ્ય ગણાય નહીં. કારણ કે આ વરસાદ જે છે એની વરાપ તો ક્યારે થશે એ તો ખ્યાલ જ ના આવે. અને જ્યારે વરાપ થયો છે અને પછીનું નિરંતર ચોમાસું આવી ગયું છે, એ બે વચ્ચેની ભેદરેખા જરા છે નહીં, અને વરાપ પણ મોડી થશે. પણ આ જે ચોમાસું જે છે એ આ વરસાદ એ વૃક્ષિજ નક્ષત્રનો વરસાદ છે. અને વૃક્ષિજ નક્ષત્ર જે છે એ રોગ જીવાતનું નક્ષત્ર ગણાય છે. એટલે આ નક્ષત્રમાં ઊભા કૃષિ પાકોમાં રોગ જીવાત આવવાની વધારે શક્યતા રહે છે. એટલે લગભગ ખપેલી છે, મોલો, મચ્છી આ ચોમાસામાં આવવાની શક્યતા રહે છે. વરસાદ ભલે વધારે આવ્યો
પાક સંરક્ષણના યોગ્ય પગલાં લેવા હોય અને તો જ આ ચોમાસામાં વાવેતર કરાય. છતાં આદ્રા નક્ષત્ર જેવા વાવેતર આ ચોમાસામાં થઈ શકે, જેનો ઉગાવો થઈ શકે નહીં. કારણ કે આ ચોમાસામાં આપણે જે જીવજંતુના ઉપદ્રવ અંગે જોઈએ તો જે સીધાપાડામાં અથવા ખેતરમાં ખેડ વખતે રહેલા કોસેટા બહાર નીકળશે અને આ કોસેટામાંથી જે ફૂદું બહાર નીકળશે અને આ ફૂદામાંથી ઈંડા મૂકશે અને આ ઈંડામાંથી ઈયળ બનશે. એટલે ઈંડું, ઈયળ, ફૂદું, ઈંડું, ઈયળ, કોસેટ અને ફૂદુની પ્રક્રિયા સતત હવે ચાલુ રહેશે. અને આ જે ચાર જે છે અલગ અલગ જીવજંતુ જે ઈયળોના ભેદ, એ ભેદના કારણે ઊભા કૃષિ પાકો પર વધારે અસર થશે. એટલે આ જે છે એ કૃષિ પાકોમાં રોગ જીવાત લાવે અને સાદું કોઈ હવામાં જે ઉંદરને પણ એમાં જીવાતમાં પડવાની શક્યતા રહેતી હોય છે. એટલે અને હજુ વરાપ તો ક્યારે થશે કોને ખબર છે. એટલે વરાપ થઈ વાવેતર કરવું યોગ્ય રહે એ પાક સંરક્ષણના પગલાં લેવા હોય તો, બાકી ભીનામાં વાવેતર કરવું યોગ્ય રહેશે નહીં. અને જે આ જીવજંતુની પ્રક્રિયા છે, ઈંડું, ઈયળ, કોસેટો અને ફૂદું, એ લગભગ 27 દિવસ સુધી રહેવાની શક્યતા ગણી શકાય. એટલે ઊભા કૃષિ પાકમાં જે છે પાંદડા જે થોડા થયા હોય એ પણ ખાઈ જાય. અને માત્ર કંઈક ખેતરમાં આપણે જોવા જઈએ તો એ પાક જાણે નહીવત ઉગ્યો છે એવું જણાય. જી પુરોહિત સાહેબ, એક સવાલ એ થઈ રહ્યો છે, વારંવાર એ ચર્ચાઓ થઈ કે વાવાઝોડાના કારણે ચોમાસા પર અસર પડશે, ચોમાસું નબળું પડશે. શરૂઆતમાં આપણે જોયું કે કેરળમાં પણ 7 દિવસ ચોમાસું આ વાવાઝોડાના કારણે મોડું પહોંચ્યું. પરંતુ આપને લાગે છે કે આખા ચોમાસા દરમિયાન, કારણ કે હવામાન વિભાગ પણ કહી રહ્યું હતું કે 90 થી 92% આ વખતે વરસાદ છે અને અલ નીનોની પણ આપે ઉલ્લેખ કર્યો, લાગે છે કે આ વખતનું ચોમાસું ડિસ્ટર્બ થશે વાવાઝોડાના કારણે કે સામાન્યતઃ જેમ ચોમાસું આપણે ગત વર્ષોમાં જોઈએ છે એવું જ રહેશે? જી એકચ્યુઅલી આને કારણે ચોમાસું બિલકુલ ડિસ્ટર્બ નહીં થાય, વિશ્વાસ રાખો. 3 થી 4 દિવસ એની અસર મોડી આવવાની રહેશે. ચોમાસું ગુજરાતમાં મોડું પ્રવેશે એટલું જ, બાકી ચોમાસાનો કોઈ તકલીફ નહીં પડે. અને આના વાદળો છેક દિલ્હી સુધી જવાના છે. અત્યારે રાજસ્થાનમાં બી વરસાદ પડશે, 2 દિવસની અંદર દિલ્હીમાં પણ વરસાદ પડવાની સંભાવના હરિયાણા સાઈડમાં લાગી રહી છે. એટલે ઉત્તરાખંડ સુધી આની તાકાત જશે અને ત્યાં સુધીમાં બધી જ હ્યુમિડિટી વિખેરાઈ જશે, ભેજ વિખેરાઈ જશે, લો પ્રેશર એરિયા બી બંધ થઈ જશે અને પછી નવેસરથી પાછો સૂર્યનો તડકો જેવો નીકળશે એની સાથે નવી હ્યુમિડિટી પેદા થશે અને ડ્યુ પોઈન્ટ પેદા થશે. જોડે જોડે જે મિલીબારનું પ્રેશર છે 1000 થી નીચે જવાનું છે એ પણ પ્રેશર પેદા થશે. આ ત્રણેય વસ્તુની સાથે એલ નીનો સક્રિયતાનો ભાગ ભજવશે અને વાદળો વધારે ને વધારે બંધાશે. એટલે બહુ સારી રીતે વરસાદ રૂટીન ચાલશે. આપણને વાવાઝોડું આવીને ગયું એની ખબર જ નહીં પડે એવો સરસ વરસાદ પડશે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. 85 થી 110% મારું મંતવ્ય છે કે વરસાદ ચોક્કસપણે પડશે. અને ગુજરાતમાં તો 85 ની વાત નથી, ગુજરાતમાં 100 થી 110% સુધી વરસાદ પડશે એવું લાગી રહ્યું છે. અને અમુક જગ્યાએ ખાસ કરીને મોટા શહેરોની અંદર આલા દિવસોમાં એટલે એ વરસાદ નહીં પડે, પણ જ્યારે વરસાદ પડશે ત્યારે સામટો વરસાદ પડશે. સિઝનનો વરસાદ 10 થી 15 ઇંચમાં પડી જશે, એટલો ધમધમાઈને વરસાદ પડશે. એક દિવસમાં 8 થી 10 ઇંચ વરસાદ મોટા શહેરોની અંદર કે જ્યાં વધારે કાર્બન ડાયોક્સાઇડ, મોનોક્સાઇડ પેદા થઈ રહ્યો છે, નાઇટ્રસ ઓક્સાઇડ છે અને જ્યાં જંગલો સિમેન્ટના છે, વૃક્ષો નથી, એવી જગ્યાએ એક દિવસમાં જ્યારે એને ભેજ પૂરતો મળશે, ડ્યુ પોઈન્ટ પૂરતો મળી જશે અને પ્રોપર લો પ્રેશર મળશે અને વિન્ડ પ્રેશર પણ મળશે, એટલે ધમધમાઈને વરસાદ પડશે અને 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડશે. એટલે સિટી શહેરોના જે પણ છે એમણે પણ ધ્યાન રાખવાની જરૂર પડશે કે કંટ્રોલ મેપ પ્રમાણે આગોતરો પ્લાન કરવામાં આવે. બાકી શહેર ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ મને જણાઈ રહ્યો છે, 100 થી 110% સુધીનો વરસાદ. અને એની અસર વાવાઝોડાની અસર બિલકુલ એના પર નહીં પડે, એટલે નિશ્ચિત બધા રહેવાનું હું માનું છું. નિશ્ચિતજી. ઓકે અંબાલાલજી, આ જ સવાલ પુરોહિત સાહેબ કહી રહ્યા છે કે આ વખતે વરસાદ સારો રહેશે. હવે વાવાઝોડુંથી આપણે આંશિક રાહત મળી ગઈ છે, હજુ એની અસર તો ખતમ નથી થઈ, પરંતુ આ સ્થિતિ બાદ અંબાલાલ પટેલ એટલે કે વાવાઝોડું ત્રાટક્યા બાદ અને હવેનું મોસમનો અભ્યાસ કર્યા બાદ આપનું શું માનવું છે? આ વખતે વરસાદ કેવો રહેશે અને સૌથી વધુ વરસાદ અથવા તો આખા સિઝનના વરસાદની ટકાવારી આપ શું માનો છો અંબાલાલજી? પહેલાં તો આ વરસાદ અંગે જોઈએ તો આ વખતે ગંગા જમનાના મેદાનો તપ્યા નથી, પણ જે આપણી ચોમાસાની પેટર્ન છે એ દક્ષિણ ગોળાર્ધના ઉપરાંત જે વિષુવવૃત્ત જે છે આ સમયવાહી પ્રવાહ આપણો વિષુવવૃત્ત ઉપર થાય છે, કારણ કે ત્યાં લો પ્રેશર થાય છે.
પરંતુ આપણે ચોમાસા અંગે હિન્દ મહાસાગરનું વાતાવરણ સાનુકૂળ હોવું જોઈએ. ભલે ઉત્તર ઓસ્ટ્રેલિયાથી પૂર્વ પેસિફિક મહાસાગરમાં અલનીનોની સાયકલ બનતી હોય અને તીડ પવનો જે છે એ આપણને હરકતરૂપ બનતા હોય, છતાંય પણ આ જે છે હિન્દ મહાસાગરની સાનુકૂળતા હોય તો ચોમાસું સારું આવી શકે. હવે ચોમાસા અંગે જોઈએ તો એની બધી ગણતરીઓ હોય છે અને નોમ છે. એ નોમ પ્રમાણે ચોમાસું જો થશે તો ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે. જો ચોમાસા દરમિયાન એ ગુજરાતમાં 1001થી 1003 મિલીબાર જેટલું દબાણ હશે, મલ્યાચરમાં 1010 મિલીબારનું હવાનું દબાણ હશે અને રાજસ્થાનના ભાગોમાં 997-98 જેવું હવાનું દબાણ હશે, તો આ વરસાદ સાનુકૂળ આવી શકે. અને એક વખત જો સ્પેલ થઈ જાય પછી જે બીજી વખત વોટર વેપર બનવાની પ્રક્રિયા થોડીક વિલંબમાં પડતી હોય છે, કારણ કે આપણો જે દરિયાનું ઉછળનામાન જે છે એ ઊંચું છે અને લગભગ 30-31-32 ઘણી વખત થયું હતું, એટલે વાવાઝોડાનું સર્જન થયું. મિલીબારનો ટ્રેક પણ બરાબર થયો, વેપાર વાયુનું જોર પણ ના રહ્યું, એટલે આ બધા ઘણા કારણોના કારણે ચોમાસું વિલંબમાં પડ્યું. પણ હવે જે ચોમાસું જે છે એ આપણું ચોમાસું મુખ્ય બંગાળના ઉપસાગરમાંથી વધારે આવે છે અને આ વખતે બંગાળના ઉપસાગર તો હમણાંથી જ એનો વાદળો બનશે અને લગભગ કરાંચીથી લઈને બંગાળના ઉપસાગર સુધીનું જે માર્ગ જે છે ચોમાસાનો એ સાનુકૂળ થશે અને ઉત્તર પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તર બંગાળની ખાડી સુધીનો માર્ગ પણ સક્રિય થશે. એટલે જેવો આ વાવાઝોડું વિખરાઈ જશે અને પાછો તાપ શરૂ થઈ જશે, ગરમી, અને આ ગરમીના કારણે પાછા વરસાદનું વહન આવશે. એટલે આ વરસાદનું વહન જે છે એ વિષુવવૃત્તના ભાગમાંથી સમયવાહી પ્રવાહની શરૂઆત થવાની શક્યતા રહે છે. આફ્રિકામાંથી માડાગાસ્કરમાં હવા પણ ત્યાંથી દક્ષિણ પશ્ચિમનો જે માર્ગ છે એ બંગાળના ઉપસાગર સુધી જવાની શક્યતા રહે છે અને બંગાળના ઉપસાગરમાં 21 જૂન, 28મી જૂન અને 1 જુલાઈ આસપાસ હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા રહે છે. એટલે આ ચોમાસાની જે ગતિવિધિ તો વધશે, પણ જે નિરંતર ચોમાસું ગંગા જમનાના મેદાનો તપ્યા હતા એમાં વારંવાર વિક્ષેપ આવશે, કારણ કે આ વરસાદ સાયક્લોનિક હશે. ભારે પવન અને આંધી સાથે વરસાદ આવશે. પવનનું જોર તો આખા ચોમાસા દરમિયાન રહેવાનું છે. એટલે આ ચોમાસું જે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં છેક મુંબઈ મહારાષ્ટ્ર સુધીમાં લગભગ 20, 21, 22 જૂન સુધીમાં પહોંચવાની શક્યતા રહે છે અને ગુજરાતના સમગ્ર ભાગોમાં લગભગ 26 જૂનથી 8મી જુલાઈ વચ્ચે આવવાની શક્યતા રહે છે. એટલે જે ચોમાસા સાયક્લોન રહી તેમજ થોડું સાચું ચોમાસું જે 17થી 21 તારીખમાં આવી ગયું એ ભેજના કારણે એ બંનેના સંયુક્ત અને ત્યારબાદનું જે નિરંતર ચોમાસું છે એ ચોમાસા લગભગ સંયુક્ત થઈ ગયા છે અને આ જે ચોમાસું જે છે એમાં વરાપ જ મળી થશે. એટલે આપણને એમ નહીં જણાય કે ખરું ચોમાસું ક્યારે આવ્યું, કારણ કે હજુ વરાપ જ મળી થવાની શક્યતા રહે છે. હજુ તો આખા ગુજરાતમાં ઘણો વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધીમાં હજુ હવામાનમાં ઠંડક રહેશે, કારણ કે હજુ રાજસ્થાન, મધ્યપ્રદેશના ભાગમાં પૂર જેવી સ્થિતિ, હળવા પૂર જેવી સ્થિતિનું સર્જન થઈ શકે છે. અને આ સાયક્લોનનો વરસાદ જે છે એક બિહારના ભાગો, છત્તીસગઢના ભાગો અને ઉત્તર પ્રદેશના ભાગો સુધી જશે. એટલે ગરમી હજુ પડવાની થોડીક વાર લાગશે. એટલે ચોમાસું લગભગ 8-10 દિવસ મોડું થઈ શકે છે. પણ મોડું ચોમાસું એ લગભગ આ સાયક્લોન રહીશ અને નિરંતર ચોમાસા વચ્ચે બેનો ભેદ ન હોવાથી આપણને ચોમાસું મોડું પડ્યું એવું નહીં જણાય અને ચોમાસું જરા સારું આવશે અને કેટલાક ભાગો ચોમાસું જે શરૂઆતનું ચોમાસું ભારે વરસાદ લઈને આવશે એવું મારું માનવું છે. જી પુરોહિત સાહેબ, એક સવાલ એ થઈ રહ્યો છે કે આપણે હમણાં જ દેશના અલગ અલગ ભાગોની વાત કરીએ તો ક્યાંક પૂર જેવી સ્થિતિ છે, હજુ પણ હીટ વેવની આગાહી હવામાન વિભાગે આજે જ કેટલાક ભાગમાં કરી છે. આપણે અહીંયા વાવાઝોડાનો સામનો કર્યો, ભારે વરસાદ છે. ક્લાઇમેટ ચેન્જની આ આખી પ્રક્રિયામાં આપને લાગે છે કે આની અસર પણ આવનારા સમયમાં જે મોસમની સાયકલ છે, જે મોન્સૂનની સાયકલ હોય કે બાકી સિઝનની સાયકલ છે એની ઉપર ઇમ્પેક્ટ કરશે? એકચ્યુઅલી પાછલા 10 વર્ષથી ક્લાઇમેટ ચેન્જ ઇમ્પેક્ટ કરી રહ્યો છે, ગ્લોબલ વોર્મિંગ, અને આ મેન મેડ પ્રવાહ છે, કુદરતી નથી. ઋતુચક્ર ટોટલી ખોરવામાં માંડ્યું છે
એટલે શિયાળો એક્સ્ટ્રીમ ઠંડી આપે છે, એક્સ્ટ્રીમ હીટવેવ 4 થી 6 હીટવેવ પેદા કરે છે ઉનાળો, અને એક્સ્ટ્રીમ મોન્સૂન પેદા કરે છે વરસાદ ધમધમાવીને, અને એક દિવસમાં 8 થી 10 ઇંચ પડે એવો વરસાદ પેદા કરે છે. અને હવે ચોથામાં આપણે વાવાઝોડું પણ જોઈ લે. હવે દર 1.5 વર્ષે વાવાઝોડા પણ પેદા થઈ રહે છે, એ મેડ રીજનને કારણે છે. એના પર બી ક્યારેક અલગથી આપણે એપિસોડ કરીશું. પણ પાંચમું અને બીજું બી એક ખરાબ સમાચાર એના મળ્યા છે મુજબ કે મહારાષ્ટ્ર ટોટલી ગરમ થઈ ચૂક્યું છે, એટલે હાઈએસ્ટ એનો મે મહિનાનો હાઈએસ્ટ ગરમ રહ્યો છે એની સપાટી. એટલે સંભાવના એવી જણાઈ રહી છે કે મહારાષ્ટ્રમાં વરસાદ ઓછો પડે, દુષ્કાળ પડવાની એંધાણી જેમ કેલિફોર્નિયામાં પડ્યો છે 20 વર્ષથી, એ પ્રકારનો માઇનોર દુષ્કાળ પડવાની એંધાણી મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠાવાડ વિસ્તારમાં જણાઈ રહી છે. બાકીના વિસ્તારમાં ચોમાસું ઘણું સારું રહેશે અને એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ જનરેટ થશે, કેમ કે એટલી બધી ગરમી પડી છે. એ ગરમી સમુદ્રને ગરમ કરી જાય છે. વાદળો જેટલું પણ અર્બન હીટ આઇલેન્ડ પેદા થઈ રહ્યું છે, જેટલી ગરમી એટલો જ વધારે ધુઆધાર વરસાદ. એટલે વરસાદથી પણ ઘણી વાર બચવું પડે એવી હાલત થશે અત્યારના સંજોગોમાં, એવું લાગી રહ્યું છે. નિશ્ચિતજી બિલકુલ, એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આ જ વિષય પર આપણે ચર્ચા કરીશું. કારણ કે હવે જે સવાલ છે એ સવાલ છે કે ચોમાસું સારું રહેશે, કેવું રહેશે, ખેડૂતોએ વાવણી ક્યારે કરવી જોઈએ, જે અંબાલાલ સાથે પણ આપણે વાતચીત કરી રહ્યા છીએ. આ જ વિષય ઉપર વધુ થોડા ઊંડાણમાં ઉતરી સમજવાનો પ્રયાસ કરીશું કે આવનારા દિવસોમાં કયા વિસ્તારોમાં કેટલો વરસાદ વરસી શકે છે અને આ વખતેનું ચોમાસું શું ગુજરાતની જનતા માટે ચિંતાનો વિષય છે કે નથી. વિરામ બાદ સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ ચોમાસાની. વાવાઝોડાના પ્રકોપ સામે ગુજરાતે મહદઅંશે જીત હાંસિલ કરી છે, પરંતુ જે ચિંતાના વિષય છે, જે પહેલાં પણ આપણે વાવાઝોડા વખતે ચર્ચા કરી રહ્યા હતા કે શું ચોમાસા પર આ વાવાઝોડું અસર કરી રહ્યું છે, વાવાઝોડું અસર કરશે. અને બે હવામાન નિષ્ણાત આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે ચર્ચામાં આપણે આગળ વધી. અંબાલાલભાઈ, એક સવાલ એ થઈ રહ્યો છે કે આપણે કીધું ચોમાસું સારું રહેશે, શું આ વખતે ચોમાસામાં ગુજરાતની જનતાએ ચિંતા કરવાની જરૂર છે કે વધુ વરસાદ? કારણ કે જેમ પુરોહિત સાહેબે કીધું કે કદાચ શહેર વિસ્તારમાં જ્યાં કોન્ક્રીટના જંગલો છે ત્યાં 8-10 ઇંચ વરસાદ વરસી શકે છે. આપનું શું અનુમાન છે? આ વખતે ચોમાસામાં એવી કોઈ સ્થિતિ ઊભી થઈ શકે કે વધુ વરસાદના કારણે જનતાને પરેશાન થવાનો વખત આવે? ચોમાસું જે છે, નિરંતર ચોમાસામાં તો ઘણી વખત ભારે વરસાદ થઈ જતો હોય છે, અને જે ઊંચા જંગલો જે છે અને તેમાં જે વૃક્ષો છે ત્યાં વાદળા ખંડેશ પણ થઈ જતા હોય છે, એટલે ત્યાં તો ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ આ વખતનું જે ચોમાસું જે છે એ ચોમાસામાં માત્ર હવાના લો પ્રેશર જે છે સમુદ્રમાં થવા બરાબર યોગ્ય ગણાય, પણ સાથે સાથે કન્વર્ઝન પણ થવું જોઈએ. એટલે આ બધી બાબતો સરખી થશે. અને જે ઇન્ટર ટ્રોપિકલ જે લાઈન છે વિષુવવૃત્ત ઉપરની, એ લાઈનમાં લો પ્રેશર થવું જોઈએ. એટલે આ સંજોગો થશે અને સમયવાહી પ્રવાહ જબરો થશે. એટલે રાજ્યના ભાગમાં વરસાદ તો ભારે લાવશે, પણ એનો સ્પેલ એકદમ ભારે આવશે. પણ એકદમ ભારે વરસાદ આવી ગયા પછી પાછું એ કંઈક આ વખતે ચોમાસું જે છે ગૂંચવણ ભર્યું રહેવાની શક્યતા રહે છે. અને મોસમ વૈજ્ઞાનિકો માટે પણ કંઈક એક જ્ઞાન અથવા કંઈક એને મૂંઝવણમાં આ કઈ રીતની આ પેટર્ન છે એવું રહેશે. એટલે આ ચોમાસું તો સારું રહેશે. અને જે અલ નીનો ભય છે, ઉત્તર અમેરિકામાં હવાનું ભારે પ્રેશર રહેશે અને પૂર્વ પેસિફિક મહાસાગરમાં લો પ્રેશર રહેશે. એટલે જે વાયુના પ્રવાહો જે છે એ ઉત્તર ઓસ્ટ્રેલિયાથી જે પ્રવાહો જે છે પૂર્વ પેસિફિક મહાસાગરમાં જશે. એટલે ટ્રેડ પવનો જે છે એ આપણા ત્યાં આવવાને થોડીક હરકત રહેશે. પરંતુ હિન્દ મહાસાગરના કારણે આ ચોમાસું થોડુંક સારું રહેવાની શક્યતા રહેશે. છતાં જે જાણ્યા આપણા ચોમાસું એક આપણું સ્વતંત્ર નથી. આપણા ચોમાસાની અસર આફ્રિકાથી હિન્દી ચીન સુધીના ભાગો સુધી થાય છે. અને ટૂંકમાં કહીએ તો ચોમાસું આ વખતે સારું રહેવાની પૂરેપૂરી શક્યતા છે. ખૂબ ખૂબ ધન્યવાદ અંબાલાલજી અમારી સાથે જોડાવા બદલ, અને પુરોહિત સાહેબ આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો વાવાઝોડાની એક પણ પ્રકારની અસર આ વખતે ચોમાસામાં થવાની નથી, પરંતુ અંબાલાલ પટેલનું કહેવું છે કે હજુ પણ આ વાવણી લાયક વરસાદ નથી, પરંતુ આગામી સમયમાં એટલે કે આગામી દિવસોમાં વાવાઝોડાના કારણે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી ચોક્કસ કરી છે. પળે પળના અપડેટ્સ હવામાનને લઈ TV9 આપના સુધી પહોંચાડતું રહ્યું છે અને પહોંચાડતું રહેશે. વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.